આજે આપણે બનાવીશું પાતળા મુઠિયાને ભૂલાવી દે તેવા નવા ખૂબ જ સ્વાદિષ્ટ મુઠિયા. ચા સાથે આ ક્રિસ્પી મુઠિયા ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો એક બાઉલમાં લઈએ 2 કપ બેસન, સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ ચોખાનો લોટ, અડધો ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું થોડું પાણી અને મિક્સ કરીશું. તો અહીંયા આપણે બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, થોડું જ પાણી ઉમેરવાનું છે. હવે તેમાં અળવીના પાન ઉમેરી દઈએ. તો અહીંયા મેં 4 પાન મીડિયમ સાઇઝમાં કટ કરી લઈ લીધા છે. હવે તેને બરાબર મિક્સ કરી સોફ્ટ ડો તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે લોટમાંથી 2 સિલિન્ડર આકારના રોલ વાળી લઈએ. તો અહીંયા મેં 2 સિલિન્ડર આકારના રોલ વાળી લીધા છે. હવે તેને બાફવા મૂકી દઈએ. અને હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો મુઠિયાને બફાતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો મુઠિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને કટ કરી વઘારી લઈએ. તો પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન. હવે તેમાં કટ કરેલા મુઠિયા ઉમેરી દઈએ અને 2 મિનિટ હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો મુઠિયા હલકા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો એકદમ ટેસ્ટી એવા મુઠિયા બનીને તૈયાર છે. એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.